જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે એવા ખાસ ઉપાયો જાણીશું જે તમને બધી મનોકામના પૂરી કરવામાં સહાય થશે. માઘી પૂર્ણિમા એટલે મિત્રો એવો દિવસ કે એટલો ખાસ દિવસ છે કે આજે નાના અને આવા સરળ ઉપાયો કરવાથી તમારા મનની તમામ મનોકામના પૂરી થશે. માઘી પૂર્ણિમા માટે કહેવાયું છે કે પૂર્ણિમા તો દર મહિને આવે જ છે, પરંતુ માઘી પૂર્ણિમા વર્ષમાં એક જ વાર આવે છે. આજના દિવસે કરેલા ઉપાયો અને સ્નાન અને ચંદ્ર દર્શનને લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા અને સત્યનારાયણની કથાનું શ્રવણ એટલું ફળ અપાવે છે કે તેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. સત્યનારાયણની કથા આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે ભક્તો, તો સાંભળજો. માઘ પૂર્ણિમાના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી સ્નાન કરવાના જળમાં ગંગાજળ નાખી પવિત્ર થવું જોઈએ. આના પાપોમાંથી મુક્તિ મળે છે. આમ કરવાથી જો તમે કોઈ પણ તીર્થમાં આજે સ્નાન કરવા જાઓ છો તો તેની તો વાત જ શું કરવી, તેટલું પુણ્ય મળે છે. માઘી પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. પીળા લાલ વસ્ત્રો અર્પણ કરવા, કમળ પુષ્પ અને નાળિયેર જરૂરથી અર્પણ કરવું. જરૂરિયાતમંદને ધાબળા, ગોળ, તેલ, અનાજ, વસ્ત્ર આદિ દાન કરવું જોઈએ. આનાથી તમને 32 ગણું પુણ્ય મળે છે. પિતૃઓના મોક્ષ માટે કાળા તલથી તર્પણ ખાસ કરવું જોઈએ. પિતૃના આશીર્વાદ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે કોઈ પણ નદી કિનારે જઈ અને નદીમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ. દેવી દેવતાના આશીર્વાદ મળે છે અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. આજના દિવસે ભક્તો શિવજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. શિવજીને પણ આજે તમે દૂધનો અભિષેક કરો, પંચામૃતથી અભિષેક કરો. નાળિયેર શિવજીને આખું અર્પણ કરવું જોઈએ. શિવજીને નાળિયેર ફોડવું જોઈએ નહીં. આનાથી પણ તમારી મનોકામના પૂરી થાય છે.